સિંગર ભૂમિ પંચાલે ઉત્તરાયણની ઉજવણી પરિવારના સભ્યો સાથે કરી। કોરોના વાયરસના કારણે આ વર્ષે લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકાયો છે, જેની ખોટ પૂરી કરવા માટે ભૂમિ પંચાલે પોતે જ ગાયેલા ગીતો ગુનગુનાવી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે। પતંગ રસિકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે આ વખતે ભૂમિ પંચાલ પોતાના કઝિન સાથે ઉત્તરાયણ મનાવી રહી છે। ત્યારે તેમની સાથે વાત કરીશું, કારણ કે દર વર્ષે ઉત્તરાયણમાં તેઓ અલગ અલગ ગીતો પણ બનાવે છે અને આ વખતે તો લાઉડ સ્પીકરની પરવાનગી નથી, પણ ભૂમિ લોકોને એન્ટરટેન કરવા માટે ખુદ જ ગાવાની છે। ભૂમિ, આ વખતે લાઉડ સ્પીકર તો નથી, પણ તમારા ગીતો તમે કેવી રીતે ગુનગુનાવાના છો? આ વખતે સરકારની ગાઈડલાઈન નું પાલન કરવાનું છે અને અમે બધી કઝિન્સ ધાબા પર આજે ભેગા થયા છીએ। એકચ્યુઅલીમાં એવું છે કે ઉત્તરાયણ એક એવો ફેસ્ટિવલ છે જે બધાને બહુ જ લોકપ્રિય છે અને નવરાત્રિ આ વખતે થઈ નથી, પણ આ વખતે ઉત્તરાયણ થવી બહુ જરૂરી છે, તો અમે લોકો લાઉડ સ્પીકર દ્વારા નહીં પણ હું મારા સોંગ્સ ગાઈને અમે લોકો ફૂલ એન્જોય કરીએ છીએ। ઉત્તરાયણમાં તમારા ગીતો થઈ જાય? ચોક્કસથી મારું ફેવરેટ અને બધાનું ફેવરેટ સોંગ ઉત્તરાયણ ઉપર બધા જ ચેનલમાં અને એબીપી અસ્મિતામાં ફૂલ જોરથી વાગતું હોય છે, એ સોંગ હું ગાઈશ કે મેં તો કાપી તારા પતંગની દોરી, મેં તો કાપી તારા પતંગની દોરી, ઓ બાબા સોરી સોરી, નથી કરી કોઈ મેં ચોરી, નથી કરી કોઈ મેં ચોરી, ઓ બાબા સોરી સોરી। બીજા પણ ગીતો તમે બનાવ્યા છે ઉત્તરાયણમાં, તો એ પણ ગુનગુનાવી દો અમારા દર્શકોમાં। ચોક્કસથી 2021 છે, 14 તારીખને ઉત્તરાયણ છે, પતંગથી ભરેલું આકાશ છે, એક કાપ્યો એ લૂંટ્યો એ લપેટ કે લપેટ લાલિયા, લપેટ લાલિયા। ભૂમિ, તમારા તો ગીતો છે, પણ બોલિવૂડમાં પણ ઉત્તરાયણમાં અનેક ગીતો છે, બોલિવૂડનું કોઈ ગીત તમને ગમતું હોય? ચોક્કસથી ढील दे दिल दे दे रे भैया, उस पतंग को ढील दे, जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे, ढील दे 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 रे भैया, उस पतंग को खींच दे। આ વર્ષે સરકાર ઢીલ નથી આપવાની, પરંતુ લોકો ગાઈડલાઈનનું પાલન કરીને આ ઉત્તરાયણ મનાવી રહ્યા છે। તમે કેવી રીતનું એન્જોય કરી રહ્યા? એકચ્યુઅલી સૌપ્રથમ તો હું એ કહેવા માંગીશ કે ઉત્તરાયણ પહેલા જેવી તો નથી, પણ હા એક વસ્તુ છે કે મોદીજીના કહેવા પર જેટલી છૂટછાટ મળી રહી છે આપણને ઉત્તરાયણ કરવા માટે, તો એ સૌથી આપણે કહીએ કે ભાગ્યશાળી માની શકીએ, પણ લિમિટેડ માણસો સાથે, કેમ કે અગર આપણે ગાઈડલાઈનનું પાલન નહીં કરીએ તો મે બી આગળ પ્રોબ્લેમ્સ વધી શકે છે। તો બની શકે તો જે હિસાબે કીધું છે કે ફેમિલી મેમ્બર્સ સાથે તમે ઉત્તરાયણ મનાવી શકો છો, તો કોઈએ એ ગાઈડલાઇન્સને ઓળંગવી નહીં, બેટર કે જેટલી છૂટ મળી છે એનું પાલન કરીએ ને એન્જોય કરીએ જેટલું બની શકે એટલું સારી રીતના। અને રહી વાત જે નિયમો લાગુ પડે છે આપણા બધાના સારા માટે જ છે, અને સૌ પ્રથમ હું એ કહેવા માંગીશ કે કોરોના છે તો એના માટે અમે લોકો 5-6 જણા મળીને ઉત્તરાયણ સેલિબ્રેશન કરી રહ્યા છે, અને માસ્ક વગેરે એટલા માટે ફિલહાલ નથી પહેર્યું કે અમે ઘરના જ મેમ્બર્સ છીએ અને અમે લિમિટેડ લોકો છે। હા, પણ અગર વધારે લોકો ભેગા થશું તો અમારે માસ્ક પણ પહેરવું પડશે, પણ એ પણ અમારા ફેમિલી મેમ્બર્સ જ, કે એવું નહીં કે બીજા કોઈ ફ્રેન્ડ્સ કે આ રીતના। અને અમે ઘરના મળીને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે કે થેન્ક યુ સો મચ સરકારને અમે કહીએ છીએ કે આટલી બી છૂટ મળી કે એટલી જ અમે મકર સંક્રાંતિ બનાવી રહ્યા છે। ખાસ કરીને મકર સંક્રાંતિને લઈને લોકો અહીંયા આગળ તલની ચીક્કી પણ ખાતા હોય છે, અને અહીંયા આગળ પણ જે તલની ચીક્કી લઈને પણ ઊભા છે તેમની સાથે વાત કરીશું। કેવી રીતે એન્જોય કરો છો, કારણ કે ઉત્તરાયણમાં ચીક્કીની મજા લોકો માનતા હોય? मेरी बहुत फेवरेट है स्पेशली चिक्की, और अपने उत्तरायण के दिन अगर चिक्की नहीं खाई मतलब कुछ नहीं खाया। और ख़ास करके मैंने एक चीज़ मतलब गुजरात का जो है 2 फुट की 2 गज की दूरी ये है ज़रूरी, इसको ध्यान में रखते हुए अगर इसको हम फॉलो करें उत्तरायण मनाएं तो ज़्यादा बेस्ट है। લોકો અહીંયા આગળ ચીક્કીની જાફત પણ માણી રહ્યા છે, કેવી રીતનું એન્જોય કરી રહ્યા છો આ ઉત્તરાયણ? સાચું કહું તો ખૂબ જ મજા આવી રહી છે, ઘણા ટાઈમ પછી આપણને તહેવાર મનાવવા મળી રહ્યો છે, તો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે આપણે તહેવાર મનાવીએ અને માસ્ક અને સેનિટાઈઝરનો યુઝ કરીએ, અને જેમ કે ગવર્મેન્ટે કહ્યું છે કે વધારે લોકો ભેગા ના થઈએ, એ પ્રમાણે ફેમિલી લોકો ભેગા થઈને આ ઉત્તરાયણ ખૂબ સારી રીતે મનાવે।
એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.